હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષય પર એક વિડિયો લેક્ચર આપવા જઈ રહ્યો છું. આપ સૌનું આ લેક્ચરમાં સ્વાગત છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની ત્રીજી રીત, જેને આપણે ભૌમિતિક રીત તરીકે ઓળખીએ છીએ. અગાઉ આપણે બે રીત જોઈ ગયા, આજે આ ત્રીજી રીત. તો આ રીતમાં માંગની જુદી જુદી મૂલ્ય સાપેક્ષતા દર્શાવતી આકૃતિઓ દોરવામાં આવે છે અને આ આકૃતિઓ દ્વારા એકમ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગને સમજાવવામાં આવે છે. તો આ ત્રણ પ્રકારમાં જ માંગ રેખા સમગ્ર લંબાઈ પર મૂલ્ય સાપેક્ષતા એક સરખી હોય છે. તે સિવાયના કિસ્સામાં માંગ રેખાના જુદા જુદા ભાગ પર જુદી જુદી માંગની મૂલ્ય સાપેક્ષતા હોય છે. આથી એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ કે એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષતા દર્શાવતી માંગ રેખા અહીં દોરી શકાતી નથી, અથવા એના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એક હોય તો બીજા બિંદુએ જુદી જુદી સમજાવવી મુશ્કેલ છે. એટલે ભૌમિતિક રીતમાં આ ત્રણ પ્રકારની મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે. પહેલી રીત, સપ્રમાણ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે માંગ રેખા રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે મૂળ બિંદુએથી બહિર્ગોળ આકાર ધરાવતો હોય અથવા ઉપરથી નીચે તરફ ઋણ આકાર ધરાવતા હોય ત્યારે માંગ રેખા સપ્રમાણ કે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીં કિંમત અને માંગમાં એક સરખો જ ફેરફાર થતો હોય છે, જે આપણે જોઈ શકીએ કે કિંમત અને માંગમાં બંનેમાં એક સરખો ફેરફાર થાય છે. બીજી રીત છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. જ્યારે માંગ રેખા પાયાની રેખાને અમુક ઊંચાઈએ સમાંતર હોય ત્યારે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કહેવાય છે. અહીંયા આપણે કહી શકીએ કે આડી ધરીને સમાંતર આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. એટલે આ રીતથી આપણે મૂલ્ય સાપેક્ષતા માપી શકીએ. અહીં કિંમતમાં થોડો ઘણો વધારો થાય તો માંગમાં અમાપ ફેરફાર થાય છે, જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા કિંમતમાં નજીવો ફેરફારના લીધે માંગમાં અમાપ ફેરફાર થતો હોવાના કારણે માંગ રેખા પાયાની ધરીને સમાંતર જોવા મળે છે. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ. ત્રીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. જ્યારે માંગ રેખા પાયાની રેખાને એટલે કે ઊભી રેખાને સમાંતર હોય, ઊભી ધરીને સમાંતર હોય ત્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીં કિંમતમાં ફેરફાર થવા છતાં માંગમાં ફેરફાર થતો નથી. તો આમ આપણે કહી શકીએ આકૃતિમાં OP1 કિંમતે OQ જેટલી માંગ થાય છે, કિંમત ઘટીને OP3 થાય તો પણ માંગ OQ જેટલી જ રહે છે, જે વધે કે ઘટતી નથી, જે દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર થવા છતાં માંગ યથાવત રહે છે. તો આમ માંગ રેખા મૂલ્ય સાપેક્ષ, માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, માંગ રેખા મૂલ્ય અનપેક્ષ હોય તો આ માંગ રેખાના સમગ્ર ભાગ પર મૂલ્ય સાપેક્ષતા એક સરખી હોય છે. તો આ માંગ રેખાના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા તેમજ માંગ રેખાના અમુક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતે માપી શકાય તેનો અભ્યાસ કરીએ. ધારો કે એમાં પહેલી પદ્ધતિ છે બિંદુ પદ્ધતિ, પોઈન્ટ મેથડ. ઘણી વખત પરીક્ષામાં આવું પૂછી લે છે કે બિંદુ પદ્ધતિ સમજાવો. તો માંગ રેખાના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીત એટલે બિંદુ પદ્ધતિ. અને બીજી ચાપ પદ્ધતિ. માંગ રેખાના અમુક ભાગ પર માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતને ચાપ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે બિંદુ પદ્ધતિમાં શું આવશે તો કે માંગ રેખાના કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીત. માંગ રેખાના અમુક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે તે જાણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં બિંદુના જમણી બાજુનું પ્રમાણ
અને બિંદુનું ડાબી બાજુના પ્રમાણ વડે ભાગવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે બિંદુ મૂલ્ય સાપેક્ષતા બરાબર બિંદુ મૂલ્યની જમણી બાજુનું પ્રમાણ અને બિંદુ મૂલ્યની ડાબી બાજુ. ધારો કે અહીંયા આપણે વચ્ચે છીએ તો આ જમણી બાજુ કહેવાશે અને આ ડાબી બાજુ કહેવાશે. તો આ સૂત્રની મદદથી આપણે માંગ રેખાના જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે જે આપણે ચકાસી શકીએ. તો આપણે કહી શકીએ કે આકૃતિમાં DD1 રેખા દોરવામાં આવી છે જે 4 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. હવે આપણે જોઈએ બી બિંદુ. આ બી બિંદુ, બી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? તો આપણે કહી શકીએ કે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. બી બિંદુની જમણી બાજુ, આ જમણી બાજુ 1 અને 2, બી બિંદુની ડાબી બાજુ 1 અને 2. તો આપણે કહી શકીએ કે 2/2 એટલે જવાબ 1 આવે, તો જેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીશું. હવે સી બિંદુની વાત કરીએ. સી બિંદુમાં તો કે CD1 એટલે 1 અને CD એટલે 3, તો 1/3 બરાબર 0.3 જવાબ આવે, તો સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય છે. હવે આપણે જોઈએ એ બિંદુએ, તો AD એટલે 3 અને AD ખાલી AD એટલે 1, તો AD1 એટલે 3/1 બરાબર 3. જો એ બિંદુએ એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષમાં. ડી બિંદુએ DD1 એટલે 4 અને DD અમાપ એટલે ડી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત છે. D1 માંગની મૂલ્ય સાપેક્ષતા D1 બરાબર 0, DD1 બરાબર 4, જેના કારણે 0 એટલે D1 બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા 0 છે. તો આમ જુદા જુદા બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને ઘણી વખત એવું બને કે માંગ રેખા સીધી હોય ત્યારે એના મધ્ય બિંદુએ કોઈ એક બિંદુએ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ હોય, મધ્ય બિંદુની જમણી બાજુએ એકમ કરતા ઓછી અને મધ્ય બિંદુની ડાબી બાજુએ એકમ કરતા વધુ જોવા મળે છે. આમ માંગ રેખા જે બિંદુએ OY પાયાની ધરી રેખાને મળે છે તે બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા 0 છે, અને માંગ રેખા જે બિંદુએ OY રેખાને મળે છે તે બિંદુએ માંગ મૂલ્ય સાપેક્ષ અથવા અનંત અથવા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે. હવે બીજી પદ્ધતિ છે ચાપ પદ્ધતિ. માંગ રેખા સીધી હોય ત્યારે અમુક ભાગ પર કેટલી મૂલ્ય સાપેક્ષતા છે તે જાણવા માટે ચાપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર મૂળ માંગ ઓછા ફેરફાર થયેલી માંગ છેદમાં મૂળ માંગ વત્તા ફેરફાર પામેલી માંગ ભાગ્યા મૂળ કિંમત ઓછા ફેરફાર પામેલી કિંમત છેદમાં મૂળ કિંમત વત્તા ફેરફાર પામેલી કિંમત. જેને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આ એનું સૂત્ર છે. સૂત્રને આ રીતે લખવામાં આવે છે Q માઇનસ Q1 છેદમાં Q પ્લસ Q1 ભાગ્યા P માઇનસ P1 છેદમાં P પ્લસ P1. Q એ મૂળ માંગ છે, Q1 એ ફેરફાર પામેલી માંગ છે, P મૂળ કિંમત છે, P1 ફેરફાર પામેલી કિંમત છે. તો જેને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે માંગ રેખાના અમુક ભાગ પર મૂલ્ય સાપેક્ષતા કેટલી છે જે આ આકૃતિના આધારે આપણે સમજીએ. તો જેમાં આપણે કહી શકીએ કે અહીંયા ધારી લઈએ કે OP એટલે મૂળ કિંમત 10 રૂપિયા છે, આ OP એટલે 10 રૂપિયા છે અને મૂળ માંગ 500 છે. હવે કિંમત ઘટીને 8 રૂપિયા થાય તો માંગ વધીને 700 એકમ થાય છે. તો જેના કારણે આપણે કહી શકીએ કે ફેરફાર પામેલી કિંમત 8 રૂપિયા છે અને ફેરફાર પામેલી માંગ 700 એકમ છે. તો આ RS જેટલો ભાગ છે, આ ભાગ પર કેટલી મૂલ્ય સાપેક્ષતા છે? બિંદુમાં આપણે કોઈ એક બિંદુ જોયું હતું, અહીંયા હવે આટલો ફેરફાર થયો તો આ ભાગ પર RS ભાગ પર મૂલ્ય સાપેક્ષતા કેટલી છે જે જાણવા માટે ચાપ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે હવે આપણે એની આ આકૃતિના આધારે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. 500
500 એ શું છે? મૂળ માંગ. 700 એ ફેરફાર થયેલી માંગ. તો 500 ઓછા 700, 500 વત્તા 700, 10 ઓછા 8, 10 વત્તા 8, એટલે 500 માંથી -700 કરીએ એટલે -200 અને પ્લસ કરીએ એટલે 1200. તો -200 ના છેદમાં 1200 અને 2 ના છેદમાં 18. તો -200 ના છેદમાં 1200 ગુણ્યા 18 ના છેદમાં 2 બરાબર 3/2, જેના કારણે 1.5. તો RS ભાગ પર ચાપ પદ્ધતિ દ્વારા માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ છે. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આ એનું કેલ્ક્યુલેશન અને આવી રીતે આ જવાબ આપણને જોવા મળે છે અથવા આવી રીતે જવાબ આવે છે. હવે માંગ રેખા વક્ર હોય, આ તો સ્ટ્રેટ હતી. જો માંગ રેખા સીધી ન હોય પરંતુ વક્ર રેખા હોય તો કોઈ એક બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા તે બિંદુને સ્પર્શે તેવી રીતે સ્પર્શ રેખા દોરવી જોઈએ. અને જો માંગ રેખા વક્ર હોય તો સ્પર્શ બિંદુ બનાવ્યા બાદ જેને પાયાની અને ઊભી ધરી પર લંબાવવામાં આવે અને ત્યાં સુધી રેખા પર કોઈ એક બિંદુએ મૂલ્ય સાપેક્ષતા માપવામાં આવે છે.